હનુમાન દાદાના મંદિરો તો આપણે ઘણા જોયા છે, પણ મંદિરના સંત દેવલોક પામે અને મૂર્તિ રોઈ હોય તેવું અનોખું મંદિર પાટણમાં આવેલું છે, જે વિડીયોના માધ્યમમાં બતાવીશું. પાટણમાં આવેલ પંચમુખી હનુમાન ગુરુ ગાદી શ્રદ્ધાળુઓ માટે વર્ષોથી આસ્થાનું કેન્દ્ર રહી છે અને 700 વર્ષ પૂર્વ આ સુમસાન જગ્યા માનવ વસ્તી વિહોણી હતી. અહીં અત્યાર સુધીમાં 11 અઘોરીઓએ તપસ્યા કરી શ્રદ્ધાળુઓના દુઃખ દર્દ હર્યા છે. જે પાટણ શહેરના વેરી ચકલા વિસ્તારમાં આવેલી અઘોરી બાવાના અખાડાની જગ્યામાં પંચમુખી હનુમાન ગુરુ ગાદી આજે પણ લોકોમાં ભક્તિ અને શક્તિનું કેન્દ્ર છે. આ મંદિરના ઇતિહાસ ઉપર એક નજર કરીએ તો આજથી અંદાજે 700 વર્ષ પૂર્વ આ જગ્યા સુમસાન જગ્યા માનવ વસ્તી વિહોણી હતી અને લોકોની અવરજવર પણ નહીવત હતી. તેવા સમયે અઘોરી પંથના તપસ્વી હરણ્યલાલ ગિરી મહારાજ આ જગ્યા ઉપર આવી પહોંચ્યા હતા અને તેઓએ આ નિર્જળ જગ્યા ઉપર અલગ ધણીની ધૂણી રખાવી જ્વાલા દેવીથી જ્યોત લાવી અહીં અખંડ ધૂણો પ્રજ્વલિત કરી સાધના અને ભક્તિમાં લીન બન્યા હતા. ઘણા વર્ષો સુધી આ પવિત્ર જગ્યા ઉપર ઘોર તપસ્યા કર્યા બાદ તેઓ આ સ્થળે જીવિત સમાધિ લીધી હતી. ત્યારબાદ અઘોર પંથના તપસ્વીઓએ આ ગાદી ઉપર બિરાજમાન થઈ અઘોર પંથને આગળ ધપાવી તપસ્યાઓ કરી હતી. આ ગાદી ઉપર અત્યાર સુધીમાં 11 અઘોરીઓએ તપસ્યા કરી શ્રદ્ધાળુઓના દુઃખ દર્દ હર્યા છે. હરણ્યલાલ ગિરી, પુણ્યગિરી, ન્યાયલાલગિરી, ફૂલગિરી, રૂપગિરી, રામગિરી, હનુમાનગિરી, સરસ્વતીગિરી, શંકરગિરી, કાશીગિરી અને છેલ્લે નર્મદાગિરી મહારાજ 10 વર્ષની નાની ઉંમરે આ ગાદીપતિ બન્યા હતા. તેઓએ પોતાની આધ્યાત્મિકતા શક્તિની સુવાસ ચારે બાજુ પસરાવીને 113 વર્ષની ઉંમરે તારીખ 3 ફેબ્રુઆરી 2008ના રોજ આ નશ્વર દેહનો ત્યાગ કરી પરમાત્મામાં લીન થયા હતા. 24 ફેબ્રુઆરી 2008ના રોજ નર્મદાગિરી મહારાજની અંતિમ યાત્રા શહેરમાં નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ અશ્રુભીની આંખે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું. ત્યારબાદ 25 ફેબ્રુઆરી 2008ને સોમવારે સવારે તેઓને મંદિર ખાતે સમાધિ આપવામાં આવી હતી. આજે તેઓ હયાત ન હોવા છતાં અહીં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને તેઓની હયાતીનો અહેસાસ થાય છે. અને જ્યારે નર્મદાગિરી મહારાજ જ્યારે દેવલોક પામ્યા ત્યારે એવું માનવામાં આવે છે કે આ પંચમુખી હનુમાનજીની આંખોમાંથી પણ આંસુ આવી ગયા હતા. તે જોવા માટે પાટણ નગરજનોની મોટી ભીડ જામી હતી અને આજુબાજુના ગામોમાંથી પણ લોકોના ટોળે ટોળા આ મંદિરે હનુમાનજીની આંખોના આંસુ જોવા માટે પણ આવેલા છે. શું તમને આ વાતની ખબર છે કે નહીં? આવા હતા નર્મદાગિરી મહારાજ. આ પંચમુખી હનુમાન મંદિર અદ્વિતીય છે અને બીજી તરફ અહીં અઘોરી પંથના 11 તપસ્વીઓની સમાધિ પણ આવેલી છે, જે દર્શનાર્થે આવતા લોકોને અલૌકિક વાતાવરણની અનુભૂતિ કરાવે છે. તેથી તો પાટણ શહેર સહિત પંથકમાં પંચમુખી હનુમાન દાદાનું અનોખું મંદિર માનવામાં આવે છે. તેથી તો આ મંદિર ખાતે વિવિધ ધાર્મિક તહેવારોની હર્ષભેર ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવે છે અને શનિવાર અને હનુમાન જયંતીના દિવસે સવારથી જ મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળે છે અને દર્શન માટે મંદિરમાં લાઈનો લાગે છે. અને આ હનુમાનજીના દિવ્ય પંચમુખી રૂપ, જેમાં 5 અલગ અલગ મુખના દર્શન થાય છે. તેથી તો ભક્તો માટે આ આસ્થાનું મોટું કેન્દ્ર છે. આ મંદિર ખાસ કરીને હનુમાનજીના પંચમુખી સ્વરૂપના દર્શન અને પૂજા અર્ચના માટે પણ જાણીતું છે. જ્યાં સામાન્ય રીતે સવારે અને સાંજે નિયમિત આરતી પણ યોજાય છે. અને તમે જોઈ રહ્યા છો અખંડ ધૂણી, જ્યાં 11 અઘોરીઓએ અખંડ ધૂણી રાખીને સખત તપસ્યાઓ કરેલી છે, જે તમે અમારા વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો. જો તમારે આ મંદિરે જવું હોય, પાટણ શહેરના રેલવે સ્ટેશનથી 2 કિલોમીટરના અંતર ઉપર અને પાટણ શહેરના બસ સ્ટેન્ડથી 1.5 કિલોમીટરના અંતર ઉપર આવેલા પાટણ શહેરના વેરેજ
ચકલા વિસ્તારમાં આ મંદિર આવેલું છે. પંચમુખી હનુમાન દાદાનું મંદિર આવેલું છે. તો અમારો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો તે જરૂર જણાવજો અને અમારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને જો તમે સબસ્ક્રાઈબર ના કર્યું હોય તો સબસ્ક્રાઈબર કરજો. જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય પંચમુખી હનુમાન દાદા.